ભાવનગરના સરદારનગર વિસ્તારમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવ્યું। અહીં દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા એક બુટલેગરના મકાન પર તંત્રએ ડિમોલેશનની કાર્યવાહી કરી। અગાઉ પોલીસના વારંવારના દરોડા દરમિયાન આ મકાન ગેરકાયદેસર હોવાનું જણાતા તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। તંત્રના આ કડક વલણથી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મનપા અને પોલીસે આ મોટું પગલું ભર્યું છે। આજરોજ પોલીસ વિભાગને સાથે રાખીને શહેરના અંદર અસામાજિક તત્વો છે જેઓનો મકાન ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે પ્રથમ ફેઝમાં આજે પ્રાયોરિટીમાં 5 અસામાજિક તત્વોનું ચયન કરેલ છે, જેમનો ઘરોનું ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલેશન કરવાની કાર્યવાહી કરેલ છે। શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર જે વિસ્તાર જે છે તેમાં આજે બુટલેગર્સો તથા શરીર સંબંધી ગુનાઓ કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધની જે ડિમોલિશનની ડ્રાઈવ હાલમાં ચાલુ છે। માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે।